સુરતમાં શિયાળો શરૂ થયો નથી ત્યાં ઝેરી તાડી પીવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું તેવી ઘટના સામે આવી છે। સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં તાડી પીવાથી એક ઇસમનું મોત થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી તો લોકોએ જ્યાં તાડીનું વેચાણ થતું હતું ત્યાં જનતા રેડ કરી હતી। સુરતમાં ફરી એક વ્યક્તિનું તાડી પીવાથી મોત થયું છે જેને લઈ સુરત પોલીસ દ્વારા ડ્રાય સિટીની કરાતી વાતોના બણગાવ ફૂટી ગયા છે। વાત એમ છે કે સુરતના ઈચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં ઝેરી તાડી પીવાથી એક યુવાન રાહુલ રાઠોડનું મોત નીપજ્યું છે। બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો છે। લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી। જોકે અહીં વાત એ ઊભી થઈ રહી છે કે તાડી આવી ક્યાંથી અને તાડી સાથે શું દારૂનું પણ વેચાણ થયું હતું કે કેમ? સાથે ઈચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં ચાલતી આ બધી દૂર થશે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે। ત્યારે લોકોએ જ્યાંથી તાડીનું વેચાણ થઈ રહ્યું છે તે હવે જોવાનું રહ્યું। મારું નામ દિવ્યાની છે। ભાઠા ગામમાં રહીએ છીએ અમે લોકો, બોમ્બે કોલોની। અમારા ભાઈ છે, એમનું નામ રાહુલ છે, એમનું સાચું નામ છે રોહિત છે અને તાળી પીવા ગયેલા હતા ત્યાં મારામારી કરી છે ને ગળચું પકડીને મારી નાખ્યો છે એને। અચ્છા, તો આ કોણ તાળી વેચતો છે? કેટલા સમયથી ને તાળી આજે 20 થી 25 વર્ષ થયા ત્યાં તાળી વેચાય છે અને એ મારા અન્ના લોકો છે એવું કહે છે। હવે અમને ખબર નથી એટલું કે ત્યાં કોણ છે। લક્ષ્મી અન્ના કરીને એવું કઈ નામ કહે છે બધા। કયા કયા વિસ્તારમાં ત્યાં બીજા પણ તાળી અને દારૂ વેચાય છે? તારું એમાં મગદલના વેચાય છે, છાપડા ભાઠામાં વેચાય છે, બહુ જગ્યા વેચાય છે। અમને મોદી સાહેબને અને મુખ્ય એ જ નમ્ર વિનંતી છે કે પૂરા સુરતની અંદર તાળી બંધ કરાવો, ગુજરાતની અંદર તાળી બંધ કરાવો। નાના નાના છોકરાઓ બધા મૃત્યુ પામે છે। 10 વર્ષના છોકરા તાળી, લેડીઝો બી તાળી પીએ છે। અમારો સોનું બી ગીરવી મૂકી આવે છે, એમને ત્યાં ગાડી ગીરવી મૂકી આવે છે, મોબાઈલો ગીરવી મૂકી આવે છે છોકરાઓ। અને 10 વર્ષમાં 12 વર્ષમાં એટેક આવી જાય છે। આ 18 વર્ષનો જ મારો ભાઈ હતો, મરી ગયો। આજે 10 વર્ષ પહેલા મારો ખુદનો ભાઈ બી ડેથ થયો છે તાળી પીવામાં। કયા વિસ્તાર, કયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ તાળી વેચાય? આ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે। મારું નામ શિવ રાઠોડ છે, હું એનો બનેવી ઠામ છું। તો એમાં એવું થયું, મારો છોકરો 12 વાગે એટલે સ્કૂલેથી આવે ને હું ઘરે હતો। એમાં એક ભાઈ પેલો એનો દોસ્તાર છે તે મને ઘરે બોલાવવા આવ્યો કે એ ભાઈને કંઈ થઈ ગયું છે, મારામારી થઈ। એ ભાઈ મને સીધો બોલાવવા આવ્યો તો મેં સીધો જીઓ તાળીવાળાના અડ્ડે જોયો તો પેલો ભાઈ એકદમ લૂસ હતો। તો એને લઈને સીધા પેલા ભાઈ લોકો એમ કે આને દવાખાને લઈ જાઓ। તો એને લઈને સીધા મેં જીઓ દવાખાને પેલો ભાઈ યોગેશભાઈ એમ કીધું કે એ તો પતી ગયેલો છે, અમે 108ને બોલાવો। તો 108ને બોલાવીને પછી અમે સીધા અહીંયા આવ્યા। કયા વિસ્તારમાં ઝઘડો થયો હતો? આપણે ભાઠાપુરમાં વચ્ચે એમ તાળી વેચે છે। શું નામ છે? તાળી કોણ વેચે છે? હવે એ તો તાળીવાળાનું નામ તો નહીં ખબર, તાળીવાળાનું નામ અચ્છા, તો કે ક્યાં ક્યાં એને વાગ્યું છે તમારા માણસને ને એનું શું નામ છે? એટલે મને એવી વાત મળી હતી કે એ લોકો અંદર લડાઈ પડ્યા છે। લક્ષ્મી અન્ના કે એને બધા એટલે અંદર એ લોકો લડાઈ પડ્યા। શું નામ છે એનું? આ રોહિત એનું નામ, જે મરવા વાળાનું નામ છે રોહિત, અને જે પેલો મારવા વાળો છે તેનું નામ આકાશ છે। શું કામ કરે છે આ ભાઈ ને શા માટે મરવા વાળો ભાઈ છે તે પાણીના બાટલા પર કામ કરે છે અને પેલો મારવા વાળો તે તો મને નહીં ખબર, એ અજાણો માણસ છે, એને અમે પણ નહીં ઓળખતા। આ તાળી વેચાતી છે તો પોલીસ કઈ કરતી કેમ? હવે એ તો એક્શન લેવા કીધેલું છે પોલીસ વાળાએ, એક્શન લેશે, કમ્પ્લેન લખાવેલી છે। અમારી માંગણી એ જ છે કે એ તાળીના અડ્ડા જ્યાં હોય ને એ બંધ કરાવી દે। મારું નામ સાજુ, ક્યાં રહેવાનું? ભાઠા, બોમ્બે કોલોની। આ શું ઘટના બની છે? એમાં એક તાળી પીવા આવેલો હતો તો મેં એને ગાડી બતાવતો હતો। અમે બે વાત કરી, પહેલાં મેં કીધું તારો દોસ્તાર આવું કહેતો હતો કે તું એને પૈસા આપે ને તારી ગાડીનો ખર્ચો, તો મેં મારી ગાડીનો ખર્ચો આપી દેવા। તો એ બંનેને પેલો મિત્ર નહીં હતો, જે ગાડીનો માલિક હતો તે નહીં હતો, મેં તો એને જ ગાડી બતાવતો। પછી જે સામેવાળો વ્યક્તિ હતો ને ત્યાં મારા મિત્રને ગાળ આપવા લાગ્યો। શું નામ છે એનું મરવા વાળા? એનું નામ બે નામ છે, એક નામ રાહુલ છે અને સાચું નામ એક રોહિત છે। અચ્છા, આ તો આ તાળી પીવા ક્યાં જતો હતો? કયા વિસ્તાર? આ રૂડાઉન ફાર્મ હાઉસની બાજુમાં। કોણ વેચે છે ત્યાં તાળી? એ વેચવાવાળાનું નામ તો નહીં ખબર। અને અચ્છા, શું કહેશો? પોલીસને શું કહેશો? કઈ નહીં, એમ તાળી બંધ કરાવી દઉં, ત્યાંથી અડધો જ બંધ કરાવી દઉં, એટલે એ એરિયામાં કોઈ વેચે જ નહીં હવે। કેટલા સમયથી ચાલુ છે તાળી? 20 વર્ષ કેટલા સમયથી? 20 વર્ષથી ચાલુ જ છે તાળી એવું।
પણ હવે બંધ કરાવી દેવો એમ. જ્યારે ઝઘડા થયો ત્યારે તમે કઈ જગ્યા હતા અને શું કેવી રીતે એ ઝઘડો થયો ત્યારે હું ત્યાં જ હતો. એ બંને એકબીજાની ગરચી પકડી મેં છોડાયું અને મારાથી છૂટા નહીં. તો મેં પેલો બીજો મિત્ર આવ્યો ને તેને જરાક એમ છોડાવ્યા તો એ લોકો છૂટી ગયા. છોકરો પડી ગયો તો મેં એના મોંમાં મોં નાખીને શ્વાસ આપીને એને ઉઠાવ્યો. તો પછી મેં કીધું બીજા મિત્રને કે ભાઈ તું એને સાચવ. મેં એના ઘરેથી એના મમ્મી પપ્પા કોઈ ને બોલાવો, પણ એના મમ્મી નહીં હતા. તો ઘરે ગયો ને એનો નાનો ભાઈ ને એનો જીજુ હતો ને તો એના જીજુને બોલાવી લાવ્યો ને પછી ગાડી પણ બેસાડ્યો. તો મેં કીધું દવાખાને લઈ જાવ. તો એ લોકો દવાખાને લઈ ગયા ને તો ડૉક્ટર હવે એ લોકોને શું કીધું હોય તો પછી મને નહીં ખબર. એ લોકો લડાયેલા કે ત્યાં ગાડી તારીએ છે ત્યાં તારીના અડ્ડા પર મારા પોયરાને છે ને તે ગરચી પકડી રેલો તો હેલો બેવ બાઠા બાઠી પડેલા તે ગરચી પકડીને માર લાખ્યો મારા છોકરાને. એ લોકો શું નામ છે તમારા છોકરા? રોહિત હો કે એને રાહુલ હો કે એને બે નામ છે. કઈ જગ્યા પર ઝઘડો થયો છે? કયો વિસ્તારમાં? ભટપુરમાં, વૃંદાવનમાં, ખેતરમાં. તો તાળી પીને ઝઘડો થયો છે? હા, તાળી પીધી, તાગાડી વેચે, તાગાડી તાળી પીધી તે લોકો માં પોયરા લોકોને સોરાયો અને મેં કીધું નહીં. કેટલા વર્ષથી તાળી વેચાય છે? એવી 1 વર્ષ જેવા છે જીયાને વેચતા છે ને કેટલી કેટલી તાળી. શું કેસો પોલીસ વાળા સાહેબને? શું કહેશો? એવું જ લખાવેલું છે પોલીસ વાળા સાહેબને. અત્યારે તમે શું કહેશો સાહેબને? કયા પ્રકારનું ન્યાય જોઈએ? બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.